નમસ્તે મિત્રો, આજે ફરીથી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે જે મેં ચેનલ ચાલુ કરી છે સાયટિકા પેઇન માટે, એનો આજે ભાગ 3 ચાલુ કરવા જઈ રહ્યો છું કે જેમાં આપણે સ્ટ્રેચિંગ્સ જોઈશું કે કયા મસલ્સનું સ્ટ્રેચિંગ કરવાથી કયો મસલ રિલીઝ થશે, જેના કારણે તમને જે દુખાવો થતો હશે તેમાં કઈ રાહત મળશે। તો આવી જાઓ, હું તમને બધા સ્ટ્રેચિંગ્સ કેવી રીતે પરફોર્મ કરવાનું છે, કેવી રીતે કઈ પોઝિશનમાં કેટલા સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે, એ બધી જ ઇન્ફોર્મેશન આગળ મળતી રહેશે। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર પ્રોપર જે મેં સ્ટ્રેચિંગ પરફોર્મ કર્યા છે એ પ્રોપર સ્ટ્રેચિંગ કરો, તો જેથી કરીને તમારા સ્નાયુ રિલેક્સ થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને તમારા જો નજીકમાં કોઈને તકલીફ હોય તો એમને આ વિડીયો શેર કરી આપો। અને હજુ સુધી જો તમે મારી આઈડીને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો, તો જેથી કરીને નવી નવી અપડેટ્સ અને નવી નવી એક્સરસાઇઝ તમને મળતી રહેશે। તો આવી જાઓ, હું તમને બતાવું છું એક્સરસાઇઝ અને સ્ટ્રેચિંગ, તો વિડીયોને સ્કીપ ના કરતા અને છેલ્લે અંત સુધી જોવાનું રાખજો, તો જેથી કરીને તમને જે તકલીફ હશે એમાંથી 100% રાહત મળી જશે। સૌથી પહેલું સ્ટ્રેચિંગ કાફ મસલ્સ માટે, કે જેના માટે તમારે આ રીતે સીધા સૂઈને પગના પંજાને તમારી તરફ ખેંચી 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે। 1 2 3 4 5 6 7 8 9 10। આ સ્ટ્રેચિંગ 2 થી 3 વખત કરવાનું છે। જે કરશો તો તમને આ મસલ્સમાં સ્ટ્રેચ ફીલ થશે। સ્ટ્રેચિંગ નંબર 2, કે જે તમારા થાપાના મસલ્સનું સ્ટ્રેચિંગ છે। આ રીતે સીધા સૂવીને એક પગ ઢીચણમાંથી વાળી ઢીચણના ઉપરથી તમારા તરફ ખેંચવાનું છે। 10 સેકન્ડ હોલ્ડ કરવાનું છે। 1 2 3 4 5 6 7 8 9 10। આ રીતે સ્ટ્રેચ કરશો તો તમને જે થાપાના પાછળનો ભાગ છે ત્યાં સ્ટ્રેચિંગ ફીલ થશે। અને આ જ રીતે બીજા પગમાં પણ સેમ રિપીટ કરવાનું છે। ત્રીજું મસલ્સ પાયરીફોર્મિસ મસલ્સ, કે જે દબાવવાથી કે મસલ્સ ટાઈટ થવાથી તમને સાયટિકામાં સૌથી વધારે તકલીફ પડી શકે છે। એ મસલ્સનું સ્ટ્રેચિંગ માટે એક પગ ઢીચણમાંથી વાળી એ પગને બાજુના પગની ઉપર ચડાવી ઓપોઝિટ હાથથી તમારી તરફ ખેંચી તમારે ઉલટું જોવાનું છે। આ પોઝિશનને તમારે 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની છે। 1 2 3 4 5 6 7 8 9 10। આ સ્ટ્રેચિંગ કરશો તો તમને આ બાજુ થાપાના ભાગથી લઈ કમર સુધી સ્ટ્રેચ ફીલ થશે, જેથી કરીને તમારી જે નસ દબાતી હશે તે ધીરે ધીરે છૂટી પડી જશે। ચોથું સ્ટ્રેચિંગ ગ્લુટિયસ મેક્સિમસ મસલ માટે, કે જે થાપાનો સૌથી મોટામાં મોટો સ્નાયુ છે। એને સ્ટ્રેચ કરવા માટે એક પગ ઢીચણમાંથી તમારે આ રીતે વાળી દેવાનો છે। બીજા પગના પંજાને આની ઉપરના બાજુના પગના ઢીચણ ઉપર મૂકી બંને હાથને ઢીચણની પાછળ રાખી તમારી તરફ ખેંચવાનું છે, જેથી કરીને તમને થાપાના ભાગથી લઈ કમર સુધી સ્ટ્રેચ ફીલ થશે। આ પોઝિશનને તમારે 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે। 1 2 3 4 5 6 7 8 9 10। આ સ્ટ્રેચ કરશો તો તમારા જે કમરના સ્નાયુ હશે અને સાથે જે નસ દબાવતી હશે એ પણ રિલેક્સ થઈ જશે। પાંચમું સ્ટ્રેચિંગ હેમસ્ટ્રિંગ મસલ્સ માટે, કે આ રીતે સીધા સૂઈને એક પગ ઢીચણમાંથી વાળી બંને હાથને આ રીતે ઢીચણની પાછળ પકડી રાખવાનો છે। પગના પંજાને ધીમે ધીમે ઉપરની તરફ લઈ જવાનો છે। પગના પંજાને તમારી તરફ ખેંચશો એટલે છેક એડીથી લઈ થાપા સુધી તમને સ્ટ્રેચ ફીલ થશે। આ પોઝિશનને 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનું છે। 1 2 3 4 5 6 7 8 9 10। આ પોઝિશનમાં ધ્યાન એ રાખવાનું છે કે 10 સેકન્ડ સુધી તમે જે સ્ટ્રેચ કરશો તેમાં તમારો પગનો પંજો તમારી તરફ જ રાખવાનો છે અને બહુ પ્રેશરાઇઝ કરવાનું નથી। છઠ્ઠું સ્ટ્રેચિંગ, કે જેમાં બંને ઢીચણ તમારે વાળી બંને ઢીચણને છાતી તરફ લાવવાના છે।
જેથી કરીને તમારા થાપાના સ્નાયુ અને કમરના સ્નાયુમાં સ્ટ્રેચ ફીલ થશે. આ પોઝિશનને તમારે 10 સેકન્ડ હોલ્ડ રાખવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ સ્ટ્રેચિંગ કરવાથી તમારા જે સ્નાયુના કમરના સ્નાયુ હશે એ રિલેક્સ થઈ જશે અને સાથે કે તમારી જે નસ દબાતી હશે તેમાંથી પણ તમને દુખાવામાં રાહત મળશે. આ જે મેં 6 સ્ટ્રેચિંગ્સ તમને જે બતાવ્યા એ સ્ટ્રેચિંગ્સ તમે જ્યારે એક્સરસાઇઝ કરીશું આપણે એની પહેલા પરફોર્મ કરશો તો તમારા જે મસલ્સ ટાઈટ હશે, જે મસલ્સ દબાઈ અને નસ કમ્પ્રેસ કરતા હશે, નસને દબાવતા હશે, તે સ્નાયુઓ રિલેક્સ થઈ જશે અને તમને 50% દુખાવામાં રાહત મળી જશે. અને હવે જે આવનારો પાર્ટ છે કે જેમાં હું તમને સાયટિક નર્વના જે કમ્પ્રેશન હશે તો એમાં હું તમને પ્રોપર એક્સરસાઇઝ બતાવીશ કે જેથી કરીને તમને જે દુખાવો હશે, બળતરા હશે, તેમાં રાહત મળશે. તો સૌથી પહેલા આજથી જ સ્ટાર્ટ કરી લો કે સ્ટ્રેચિંગ, જેથી કરીને તમારા સ્નાયુ રિલેક્સ થઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો જોડાયેલા રહો કે સાયટિક નર્વનું કમ્પ્રેશનમાં તમે કઈ કઈ એક્સરસાઇઝ, કયા સ્ટ્રેચિંગ્સ કરશો જે મેં તમને બતાવ્યા છે. તો મિત્રો મારી સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું જે બેલ આઇકન છે તેને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો. તો જેથી કરીને હવે જે આવનારો વિડીયો છે સાયટિક નર્વ માટેનો, જેમાં હું પ્રોપર એક્સરસાઇઝ બતાવીશ, તો એ વિડીયોથી તમે વાકેફ ના રહી જાઓ અને સૌથી પહેલો તમને વિડીયો મળે. તો આવનારો જે વિડીયો છે તેના માટે બેલ આઇકનને પ્રેસ કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તો જેથી કરીને આવા હવે નવી અપડેટ્સ તમને મળતી રહે. થેન્ક યુ.